टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો હવે એ સમજવું પણ એટલું જરૂરી બની જાય કે આટલા વર્ષોથી જ્યાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકો દ્વારા કેટલું દબાણ કરવામાં આવ્યું હતું। તો સૌથી પહેલા અમે આપને બતાવી દઈએ કે જ્યાં આજે 2011ની જે સ્થિતિ છે આખું ચંદોડા તળાવનો વિસ્તાર અને તે બાદ 2024 પહેલા 2011ની સ્થિતિ અમે આપને જણાવી દઈએ। અત્યાર સુધી જે આંકડો સામે આવ્યો છે 1.4 લાખ ચોરસ મીટરનો આંકડો છે કે જ્યાં દબાણ કરાયું હતું। હવે જુઓ તમે આખો આ ચંદોડા તળાવનો વિસ્તાર છે। ચંદોડા તળાવ વિસ્તાર એ અમદાવાદના મોટા તળાવમાંનું એક છે, પરંતુ ત્યાં પાણી નહીં, વસાહતો ઊભી કરી દેવામાં આવી હતી, ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યા હતા। જે બાંગ્લાદેશીઓ છે ગેરકાયદેસર તેઓ દ્વારા અહીંયા બાંધકામ કરી દેવામાં આવ્યા હતા। અને આપને જણાવી દઈએ કે 2010થી લઈને 2024 સુધી 1.4 લાખ ચોરસ મીટરનું જે આખું દબાણ હતું એ કરવામાં આવ્યું છે। અત્યારે આ આંકડો છે કે ધીરે ધીરે આ દબાણ વધ્યું હતું, પરંતુ 2024ની શું દશા હતી એ અમે આપને બતાવી દઈએ। હવે તમે આ પણ જોવાનો પ્રયાસ કરો કે આ દબાણો કેટલા વધી ગયા હતા ચંદોડા તળાવની આસપાસનો વિસ્તાર। એ સિવાય આ આખું જે તળાવ છે તે અમદાવાદનું સૌથી મોટું તળાવ માનવામાં આવે છે, પરંતુ અહીંયા અડધા જે ભાગનો હિસ્સો છે આ તળાવનો તે આખો આ વસાહતો દ્વારા ઊભો કરવામાં આવ્યો હતો। અહીંયા મોટા પ્રમાણમાં દબાણો કરવામાં આવ્યા હતા, ફાર્મ હાઉસ બનાવી દેવામાં આવ્યા હતા। 2011નું અમે આપને બતાવ્યું કે જ્યાં જુઓ કેટલું ઓછું દબાણ કરાયું અને તે બાદ હવે આખું આ દબાણ કરી દેવામાં આવ્યું હતું। હવે 2011માં અમદાવાદના ચંદોડા તળાવની આ સ્થિતિ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પહેલા તો થોડા પ્રમાણમાં અહીંયા દબાણો કરવામાં આવ્યા, એ પણ તળાવની અંદરના દબાણો છે। તમે જુઓ આસપાસ તો આટલા મોટા પ્રમાણમાં આ લોકોએ ગેરકાયદેસર દબાણો કર્યા હતા આખો ચંદોડા તળાવ વિસ્તાર, પરંતુ તળાવની અંદર પણ જે વસાહતો હતી એ ઊભી કરવામાં આવી હતી। ચંદોડા તળાવ કે જ્યાં પાણી નથી અને જેના કારણે આ લોકોએ વસવાટ આખો ઊભો કરી દીધો હતો, એક આખો વિસ્તાર ડેવલપ કરી દીધો હતો। પરંતુ હવે જે આ વિસ્તાર આપને બતાવી રહ્યા છે ચંદોડા તળાવની અંદર, ત્યાં હાલ બુલડોઝરની પ્રક્રિયા ચાલી રહી છે। 2010થી લઈને 2024 સુધી 1.4 સ્ક્વેર મીટરમાં આખું દબાણ કરવામાં આવ્યું। હવે 2024નું આ દ્રશ્યો જોવો પણ એટલો ખાસ બની જાય, કેમ કે તમે જુઓ 14 વર્ષમાં 1.4 લાખ સ્ક્વેર મીટર જમીન પર ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું। 2011ની સ્થિતિ તો અમે આપને બતાવી, પરંતુ હવે જુઓ પહેલા આ જે દબાણ હતું એક સિંગલ લાઇનમાં હતું, પરંતુ જુઓ જેમ જેમ આ જે વિસ્તાર છે એ ઘટતો ગયો તળાવનો અને આ જે દબાણો છે તે આ તળાવની આગળ તરફ આવતા ગયા। આ દબાણો અહીંયા મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા, અહીંયા વસાહતો ઊભી કરવામાં આવી અને લાગે કે તળાવની અંદર એક આખો વિસ્તાર ઊભો કરી દેતો હોય તેવો આ સેટેલાઇટ મેપથી આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એટલે કે 2011થી લઈને 2024માં એટલા મોટા પ્રમાણમાં આ લોકોએ બાંધકામ કરી દીધા કે તેના ઉપર બુલડોઝરની કાર્યવાહી જરૂરી બની જાય છે। તો આ તે તસવીર અમે આપને બતાવી રહ્યા છે। આ એક કુખ્યાત આરોપી છે ચંદોડા તળાવના વિસ્તારનો લલ્લા બિહારી, કે જેના દ્વારા ગેરકાયદેસર રીતે અનેક ઓરડી ઊભી કરી દેવામાં આવી। એ ઓરડીમાં ખોટા ડોક્યુમેન્ટના આધારે લોકોને વસાહત માટે આપતો હતો, પોતાનું એક મોટું ફાર્મ હાઉસ ઊભી કરી દેવામાં આવ્યું હતું અને ફાર્મ હાઉસ પણ 2012નું આ ફાર્મ હાઉસ કે જેને પણ તોડી પાડવામાં આવ્યું છે અને માત્ર ગણતરીની કલાકોમાં જે કુખ્યાત આરોપી છે તેનું ફાર્મ હાઉસ સાફ થઈ ગયું। તો આખી જે મેગા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, જે અમદાવાદ શહેરના ઇતિહાસથી સૌથી મોટી છે, એમાં 10થી વધુ જે ડ્રોન છે તે બાજ નજર રાખી રહ્યા છે, કારણ કે ચંદોડા તળાવ જે વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર છે, ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય છે, જેથી કરીને જો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોનથી સતત નજર રખાઈ રહી હતી। ડ્રોનથી એ તમામ બાબતોનું નિરીક્ષણ થઈ રહ્યું હતું કે ક્યાં શું કામગીરી ચાલી રહી છે। ડ્રોનથી એ બાબતનો અંદાજ મેળવવો પણ એટલો જરૂરી બની જાય છે કે જ્યાં જેટલા વિસ્તારમાં દબાણ થયા ત્યાં સુધી બુલડોઝર પહોંચી જાય। ડ્રોનથી એ દબાણો ઉપર પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે। ત્યારે એક તરફ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે, એક તરફ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે, એક તરફ જેસીબી તૈયાર છે અને બીજી તરફ જે કુખ્યાત આરોપી હતો તેનું ફાર્મ હાઉસ ગણતરીની મિનિટોમાં તોડી પાડવામાં આવ્યું, ફાર્મ હાઉસ સાફ કરી દેવામાં આવ્યું।
અને એના જેટલા પણ ગેરકાયદેસર વસાહતો હતા એ પણ સાફ થઈ ગયા છે। અને આપને જણાવી દઈએ, સ્થળ પર પોલીસ કમિશનર હાજર છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાલ હાજર છે અને તેમની નજર હેઠળ આખી જે આ કામગીરી છે મેગા ડિમોલિશનની એ થઈ રહી છે। પોલીસ કમિશનરને હમણાં આપણે સાંભળ્યા કે જેઓ કહી રહ્યા છે કે જે પણ કાયદો હાથમાં લેશે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે। પહેલા જે આખોઈ ચંડોળા તળાવનો વિસ્તાર છે તેનો એક સર્વે કરવામાં આવ્યો હતો, ક્યાં કેટલા કોના દબાણો છે, અને તે બાદ આખી આ બુલડોઝરની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે। ચંડોળા તળાવ વિસ્તાર ધીરે ધીરે બાંગ્લાદેશીઓની વસાહત થઈ ગયો હતો, ઘૂસણખોરોની વસાહત થઈ ગયો હતો, જ્યાં સૌથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી। પરંતુ એ પહેલા એ લોકોને વીણીને શોધવામાં આવ્યા, એ લોકોની અટકાયત કરવામાં આવી અને તે બાદ જેટલા જે ગેરકાયદેસર વીજ જોડાણ હતા તેના ઉપર ટોરેન્ટ પાવરની ટીમ ત્રાટકી હતી ને હવે અતિક્રમણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। તો આખા અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં જેટલા પણ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા એ તોડી પાડવામાં આવ્યા છે, એની કામગીરી ચાલી રહી છે। સાંજ સુધીમાં 3000થી વધુ જે કાચા પાકા મકાનો છે જે ગેરકાયદેસર છે એને તોડી પાડવામાં આવ્યા। બીજું કે ત્યાં ચંડોળા તળાવ વિસ્તારમાં અબોલ જીવનો વેપાર પણ ચાલતો હતો। પહેલા તો પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરતા પહેલા જે અબોલ જીવ છે તેમને છોડી મૂકવામાં આવ્યા, આઝાદ કરાવવામાં આવ્યા અને તે બાદ આખી જે પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે। જો કે 60 વર્ષથી વધુ સમયથી ત્યાં લોકો જે વસી રહ્યા છે તેઓ દ્વારા પણ કેટલાક આક્ષેપ કરવામાં આવ્યા છે, હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે અને તેઓ એવો આક્ષેપ એક તંત્ર સામે કરી રહ્યા છે કે અમને બાંગ્લાદેશી તરીકે દર્શાવવામાં આવ્યા છે ને અને અમારા ઉપર કાર્યવાહી થઈ રહી છે। ત્યારે ખૂબ ખાસ બની જાય જ્યારે આટલી મોટી મેગા ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી હોય।